હું છું મેઘા એન્ડ વેલકમ ટુ માય ચેનલ મેઘાની મસ્તી. તમને લોકોને એવું થતું હશે કે આ રેડી થઈને શું કરતી હશે, તો હું તમને લોકોને જણાવી દઉં કે હું આફ્ટર લોંગ ટાઈમ પાછી મારી ચેનલ ચાલુ કરું છું અને ચેનલમાં હું મારા વિડીયોઝ અપલોડ કરું છું. તો મને એવો વિચાર આવ્યો કે હું મારો પહેલો વિડીયો છે એ માતાજીના દર્શનથી કરું અને માતાજીના મંદિરનો હું પહેલો વિડીયો બનાવું. તો આપણે લોકો જઈએ છીએ માતાજીના મંદિરે, ત્યાં સુધીમાં હું થઈ જાઉં છું રેડી. તો ચાલો આપણે જઈએ છીએ. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ ભવનાથ જવા માટે. અમારા માતાજીનું મંદિર છે એ ભવનાથમાં આવેલું છે. અમે ભવનાથમાં પહોંચી ગયા છીએ. હવે અમે લોકો જાય છે, હવે થોડુંક જ દૂર છે. अरे कहना क्या चाहते हो? તો ફાઇનલી અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો આપણે દર્શન કરીએ. આપણે દર્શન કરી લીધા. હવે જે મંદિરના પૂજારી છે એમની પાસેથી આપણે થોડુંક મંદિર વિશે માહિતી જાણશું અને એનો ઇતિહાસ શું છે એના વિશે થોડુંક આપણને પૂજારી આપણને કહેશે. તો અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અહીંયા બાપુ છે, એમને આપણે થોડુંક પૂછશું આ મંદિર વિશે કે કેટલો ઇતિહાસ છે, અહીંયા કઈ રીતનું હોય છે. તો બાપુ કઈ રીતના હોય છે અહીંયા અને કેટલા ટાઈમથી મંદિર ને બધું છે એમ? ગિરનાર શ્રી ક્ષેત્ર ભૂમિમાં જુનાગઢ જિલ્લામાં આશાપુરા માતાજીનું આ એકમાત્ર મંદિર આવેલું છે. આ મંદિર ઘણા ભક્તોની આસ્થાથી જોડાયેલું છે. આ યજ્ઞ આ માતાજી આશાપુરાના મંદિરે ત્રણ નવરાત્રી ઉજવવામાં આવે છે. આ સ્વામિનારાયણ નવરાત્રી ગિરનારના શ્રી ગોળ બ્રહ્મ સમાજ તરફથી ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનામાં સમગ્ર ગુજરાતના રાજપૂત પરિવારો દ્વારા મહાયજ્ઞ રાખવામાં આવેલ છે પાટોત્સવ. અને મહા મહિનાના પહેલા રવિવારે જુનાગઢના સમગ્ર પૈડા પરિવાર સોની તરફથી પણ યજ્ઞ રાખવામાં આવે છે. અહીંયા પણ મોમાઈ માતા પણ બિરાજમાન છે. તે મોમાઈ માતા રાણીગા પરિવારના કુળદેવી છે તથા બીજા ઘણા કુળના કુળદેવીઓ છે તે પણ રાણીગા પરિવાર દ્વારા પણ યજ્ઞ રાખવામાં આવે છે. મહા મહિનામાં તે હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે. અહીંયા જાડેજા વંશમાં જે 1352 ની અંદર જે જાડેજા કુળ જેનાથી ઓળખાય છે તે મોરપીર દાદાનું પણ આ મંદિર આવેલું છે, જેના કચ્છમાં અને જામનગર જિલ્લામાં ઘણા ગામો આવેલા છે. એ ઉપરાંત અહીંયા વાડા દરબારોની પણ ખાંભી આવેલી છે. અહીંયા પણ ઘણા વાડા દરબારો નર નૈવેદ્ય કરવા આવે છે. અને આ ગિરનારમાં મહાશિવરાત્રી તથા પરિક્રમામાં અહીંયા યાત્રાળુ માટે ભજન વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. અને આ તમામ માતાજીના પાટોત્સવ ઉજવવામાં આવે છે અને અસંખ્ય માના ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે અને ધન્યતા અનુભવે છે. તો અમે લોકો ભવનાથમાં આવ્યા છીએ અને ભવનાથની ઠંડી તો તમને લોકોને ખબર જ છે કેટલી ઠંડી હોય છે ભવનાથમાં. અને આપણે કાવો ન પીએ એવું તો બને જ નહીં. તો ચાલો આપણે લોકો ગરમ ગરમ કાવો પીશું. તો આવી જ રીતના પાછા મળશું. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.